નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં. બનાસકાંઠાથી બ્યુરો ચીફ જોરા સોલંકીની ખાસ રિપોર્ટ. ડીસા પોલીસ સ્ટેશનની હદમાં વિવિધ દરોડાઓ દરમિયાન પકડાયેલ દારૂનો આજે સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો હતો. ડીસા ડિવિઝન દ્વારા પકડાયેલા આશરે ₹1.5 કરોડના મુદ્દામાલનો નાશ કરવામાં આવતા મોટી માત્રામાં દારૂ જમીનદોસ્ત થયો હતો. આ કાર્યવાહી નાયબ કલેક્ટર, ડીસા ડિવિઝનના ડીવાયએસપી, પીઆઈ તથા તાલુકાના અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી અનુસાર જપ્ત કરાયેલ દારૂનો નાશ ટેટોડા હેલીપેડ ખાતે સુરક્ષિત પોલીસ બંદોબસ્તની વચ્ચે કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદે દારૂના વેચાણ અને પરિવહન સામે પોલીસે સતત કડક પગલાં લીધા છે અને આગળ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ કિંમત પર ચાલવા દેવામાં આવશે નહીં. ડીસા વિસ્તાર ગેરકાયદેસર દારૂની હેરાફેરી માટે સંવેદનશીલ ગણાતા હોવાને કારણે પોલીસે દરોડાની કાર્યવાહી વધુ વેગવંતી બનાવી છે. ટેટોડા હેલીપેડ ખાતે થયેલા દારૂના નાશને નિહાળવા માટે અધિકારીઓ ઉપરાંત પોલીસ વિભાગના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દારૂના નાશ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈ બનેલી વ્યૂહરચના પણ કડક હતી. પોલીસે સ્થાનિક લોકોમાં ચેતવણી પણ આપી છે કે દારૂના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા લોકો સામે વધુ સખત પગલાં લેવામાં આવશે.